સમુદ્રમાં સિસ્ટમ બનશે. આજ સાંજ સુધીમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 28 જૂનની શરૂઆતમાં એ મજબૂત બનશે અને આ સિસ્ટમમાં વેલમાર્ક લો પ્રેશર બને. ક્વચિત અત્યારે કહી શકાય નહીં, પણ એક નબળું સાયક્લોન બનવાની શક્યતા કદાચ કહી શકાય. જેને સાયક્લોન કહેવું કે ન કહેવું એ તો નોમ નક્કી કરશે હવામાન ખાતાની, પરંતુ સિસ્ટમ તો ઇન્ટેન્સિફાઈ તારીખ 28ની આસપાસ થશે અને 28 જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વાદળવાયુ આવશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વાવાઝોડાનો ભય ટળ્યો હોવા છતાં આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે અને કાચા મકાનના સાપડા ઉડાડી દે તેવું રહેશે અને હજુ પણ સમુદ્રમાં સિસ્ટમ તો બનતી જ રહેશે. એટલે હજુ સંતા કુકડી જે છે એનો જલ્દી ખ્યાલ આવશે નહીં. તારીખ 27-28 તારીખ પછી જ્યારે વધુ ખ્યાલ આવશે કે આ સિસ્ટમ કેવી મજબૂત છે. પણ દરિયા કિનારે 65-70 કિલોમીટર ઝડપના પવન ફૂંકાશે અને 18મી લગભગ ત્યારબાદ 28મી મે આસપાસ બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બનશે. ત્યાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગર પણ સક્રિય બનશે અને બંને સાગરો સક્રિય બનતા રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ITC-Z ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન ઝોન પણ હવે ઉપર આવશે અને કેટલીક ગતિવિધિના કારણે હવે ચોમાસું જરા 1-2 દિવસમાં ચોમાસાનો પડઘમ જણાશે. લગભગ 26 મે આસપાસ કે તે આસપાસ દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહેશે ભારતના, પણ તેની નોંધ તો હવામાન ખાતું કયા પછી જ થઈ શકે.